બીડીયું હાટું ખિસ્સા ફાડી નાખે એવા ભાઈબંધને શું કરવા હોય? હગો હારો નો હાપડે, મિત્ર મળે લબાડ, પત્ની મળે કપાર જાતો એળે જો ઉતાર, ત્રણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. જીવવાની મજા જ ન આવે ભલા મને. નો ઘરે બૈરામ ઠેકાણું હોય, નો હગામ ઠેકાણું હોય, નો ભાઈબંધમાં ઠેકાણું, ક્યાં જવું? અહીંયા તમે અમને હાથની હથેળીમાં રાખો અને એની કોઈ આવો ને હું એમ કહું હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈ જાઉં, રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચીનપા જવું. અરે હારું માણા, હું તો ભગવાનને કહું, હું તો એમ જો કે મારે ભગવાનની દયા છે, મારે એવી કોઈ ચિંતા નથી. તમે તારે ખતરો કરવો હોય હું ન હોય તેથી જાજો આપણા ઘરે. હા એવું એવી વાત નથી, પણ હું તો કહું આ બાકી છે ને એને કહું છું કે ભગવાનને અરજ કરજે કે મારા બાપ અમારી આબરૂ રાખે એવું દેજે ને કાં ન દેજે. હા બાપુ, ઈ જો ઘરની આબરૂ બહાર આ મોટી મોટી જો થતી હોય ને એ ઘરે સારું માણા હોય તો જ થાય. ને કે તમને ગોળી ઉપાવી પડે, મને આજ પેટમાં દુખે નહીં આવું, પેટમાં ઓલું દુખતું હોય, કહેવા જેવું હોય નહીં. હા ભાઈ બાપુ, અમુક અમને તમે જુઓ તો બારણા બંધ કરાવીને પોતા કરાવે છે ઘરમાં, એવાય છે. એટલે આપણે ભગવાન ભાઈ માગવું દેવું માગવું, કઈ સારું માણા દેજે બાપ, નકર એમ નામ રાખજે, કઈ આપણે એમાં ફેર નથી પડતો. ઈ રાણો પોતાના સૈનિકો લઈને ડુંગરના ગાળામાં રહેશે, એને વિચાર થયો કે મારે દિલ્હીના દરબારમાં મારે શરણે જવું પડશે. અને આ વાત બાપુ વાણિયાને ખબર પડી ને, એને એમ થયું કે આ હા એક દરબારનો દીકરો જો અહીંયા દિલ્હીના શરણે જાય તો બાપુ હળા હળા દુનિયામાં ધરતી ફાટી જાય મારા બાપ. અને તેની કિંમત હતી ખુમારીની. અને એને એમ થયું રાત પડે ને તો મારે રાણાને ગોતવો છે, વગડામાં ક્યાં છે. અને રાત પડી નીકળ્યો ડુંગરના ગાળામાં, બાપુ રાડ્યું પડે, રાણા એ રાણા. અને સામે બાપુ પડખા પડ્યો અને રાણાએ સાંભળ્યો કે મારો દીકરો મને કોક અવાજ કરે છે, કોક અવાજ મારો જ છે કોક. એ કે કોણ? કે હું તારો ભેરું ભામાસા. આવ 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 મારા બાપ આવ. અને બે બથું ભરીને ભેટ્યા હો. એ કે અત્યારે અડધી રાતે તું શું મને ગોતસ? એ કે મેં એવી વાત સાંભળી હતી કે તમે દિલ્હીના શરણે જવાના છો. એ કે શું કરું, પણ બે દીથી અમારા સૈનિકોએ મેં કોઈ દાણો પેટમાં નથી નાખ્યો, ભૂખ્યા આંધળા થઈ ગયા. તેથી વાણિયાનો દીકરો બાપુ મહારાણાને કહે છે દરબાર તલવાર ન ઉપાડી શકું, પણ તારે અનાજ જેટલું જોઈએ એટલું હું પોગાડીશ, પણ તું જો દિલ્હીના શરણે જા ને તો ગરાણીનું ધાવણ લાજે. તું એક છત્રીની કુખે જન્મો છો. અને આટલી વાત કરીને બાપુ રાણાની આંખમાંથી આહુડા, વાહ જુવાન વાહ દોસ્ત, હું તારા ગાદી ઉપર આવું ને તેથી તારા દૂધે ધોઈને પાછા આપીશ, પણ તું મને અનાજ પૂરું પાડજે, હું 1 રૂપિયો તારો નહીં રાખું. અને એ કે તમે ઈમા મુજાઓમાં પણ દિલ્હીના શરણે જવાની વાત ન કરતા. અને અમુક સમય થયો અને બપોરનો ટાઈમ, માથે સૂરજ નારાયણ આવ્યા છે, 400 સૈનિક ડુંગરના ગાળામાં હુતા છે. ઉગાડી તલવારે રાણો પ્રતાપ ચોકી કરે છે. એમાં એક માલધારી સમાજના સ્ત્રી અને પુરુષ બે નીકળ્યા. રાણાએ જોયું એટલે હાથ પાડ્યો કે એ જુવાનો અહીંયા આવો, તડકો છે, પાણી પીને જાઓ. એટલે 2 જણા અહીંયા આવ્યા. એને ખબર નહોતી કે રાણો પ્રતાપ પોતે છે. એટલે રાણાએ પૂછ્યું કે આ બેન છે, આ ભાઈ છે, તમે બે શું હગા શું થાવ છો? તેથી બાપુ એ જુવાન બોલ્યો ને, એ કે અમે બે પતિ પત્ની હતા, અત્યારે નથી, અને જો ભગવાન અમારી આબરૂ રાખે ને તો પછી પતિ પત્ની થાઈશું. અને રાણાને એમ થયું મારું બેટું આ હગું કેવું? પતિ પત્ની હતા, અત્યારે નથી, પછી થાઈશું ને આ કેવું? એ કે કઈ ખુલાસો થાય એવી વાત કરો. એ કે અમારી મેવાડની ગાદી ઉપર રાણા પ્રતાપભાઈ અન્યાય કરી અને દિલ્હીના બાદશાહે રાજને લઈ લીધું. તેથી અમારા ઠાકરભાઈ અમે માનતા રાખી છે કે અમારો રાણો જેથી ગાદી ઉપર આવે ત્યાં સુધી અમારે બેયને ભાઈ બહેનના નાતા છે, રાણો ન આવે ત્યાં સુધી અમારે પતિ પત્નીના નાતા નથી. અને આટલી વાત સાંભળીને બાબુ રૂવાડા ઠરડાઈ ગયા હો. રાણાના સામ 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 મને ઉભા થવા. અરે આ તો એકે માનતા રાખીને આ મેવાડીમાં કેટલાય રાખી છે. હવે તો મને આ ઈ કે કુદરત ન છોડે, હવે જો હું આ દિલ્હીને હામો ન થઉં તો. અને જાસા ચીઠી મોકલી અને દિલ્હીના બાદશાહને કીધું કે હવારે તારું સૈનિક ને તારી પાસે હથિયાર જેટલા હોય એટલા લઈને હળદીના ઘાટ ઉપર આવજે. અને કાલ હું આવું છું હળદીના ઘાટે. રાણા પ્રતાપે બાપુ આવી જાસા ચીઠી લખીને મોકલી. અને ચીઠી બાપુ દિલ્હીના બાદશાહના હાથમાં ગઈ ને, ખડ 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 દાંત કાઢે કે શું કામ મોતને આમંત્રણ આપતો હોય છે.
કારણ કે દિલ્હીના બાદશાહ પાસે બાપુ 22,000 સૈનિકની ફોજ હતી અને આની પાસે નકરા 400 સૈનિક હતી. કેવી રીતે ટકવું? પણ છતાંય દિલ્હીના બાદશાહને એમ થયું કે આટલી સેના ને આટલી ખુમારી આની. અને હાથીની અંબાડી ઉપર ચડીને બાપુ સવારે દિલ્હીનો બાદશાહ આની કોરથી આવ્યો અને આની કોરથી બાપુ ચેતક જેવું જાનવર રાંગમાં અને મહારાણો પ્રતાપ અને 22,400 સૈનિકો બાપુ પગપાળા અને આવ્યા આમાં આ હળદીના ઘાટ ઉપર આવ્યા. હુરનારાયણ કોર ગાડે ભલો ઉગ્યા ભાણ ભાણલો તું હારા ભામણા જીયના મરણે લગે માર ઈ રાખજે કછબર આવો ઉદોય તું હરુવાણ જળાળ 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 મુડો કિરુડો પાતરવા હામ હામા બાપુ રથામ ઘોડા ઉભા રહ્યા. દિલ્હીનો બાદશાહ હાથીની ઉંબાડી ઉપર છે બાપુ આમ ઘા પડ્યો નગારા ઉપર ને બાપુ બાકા ઝીક મંડી બોલવા. ઈરાણો પ્રતાપ એક ઝાટકું મારે 5-5 ના જેમ બાજરાના ડુંડા ઉડે ને 5-5 માથા મેડો ઉડાડવા. દિલ્હીનો બાદશાહ હાથીની માડી ઉપર બેઠો બેઠો વિચાર કરે કે વાહ જુવાન, વાહ તારી જનેતા, આવા જો મારી પાસે 10 હોય ને તો હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરો દો. આ 22,000 ના રોટલા તોડાવું આમ થયું આમ તો આ 22,000 છે ને તોય આવો મારે એક નથી. અને બાપુ ખુમારી જોઈને મહારાણાની દિલ્હીના બાદશાહને વિચાર થયો કે વાહ તારી જનેતા, વાહ દરબાર, વાહ છત્રી બેઠો. ખા કરતા આવડે ને તો દુશ્મનને વખાણ કરવા પડે. અને રાણો મનોમન વિચાર કરે છે કે આ મરે છે ને તો બધા નિર્દોષ છે, પણ દિલ્હીના બાદશાહને થોડુંક દેખાડું ન કરી એને વ્યાયામ રહી જાય કે મારામાં કંઈક છે. હવે એ ઘોડા ઉપર હતો, ઓલો બેઠો તો હાથી ઉપર. ઘોડાથી ને હાથીએ પુગાય નહીં. એ આમ બાપુ રાઉન્ડ મારી અને આમ હાથી પાસે ઘોડો લઈ જઈને કીધું કે એ બાદશાહ ઉતર એકવાર હેઠો ને ઉપાડ સમસર આપને ધરતીના કડા જો ભેળા ન કરી દો તો ગરાણીના પેટે હું અવતર્યો પાણો કહેવાય. એક વખત હેઠો ઉતર મને બતાવું. મીડો થોડું સુવાઓ. હવે હાથી ભાગીને તો જાય ચા, ઘોડું લઈને જોયે થોડું ઘણું ભાગીએ કે આમ આ એન્ટ્રી પાડવા જાવ ને એટલે ચાલે આવા કડે ભરાવો. બહુ એન્ટ્રી ન પાડવી, એ જ્યાં ત્યાં એન્ટ્રી પાડવા. નકર રાણાનો એટલો પાવર જોયો ને તો એને એમ જો ઘોડું બોડું હોત ને તો મુઠ્ઠીઓ વાળી જાય. હાથીને આમ 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 કર્યું પણ એ હલે. એને એમ થયું મારા બેટો આટલા જણા મારે છે મારો દીકરો મને વંટોળીઓ ચડાવશે. આ મહારાણાને ખબર પડી ગઈ કે તું હેઠો ન ઉતરે, કારણ કે એવી તારામાં કોઈ શક્તિ જ નથી. અને એક આમ ખેતરમાં રાઉન્ડ માર્યો અને પોતાના ઘોડાને બાપુ જાનવર જો બાપુ તમે પ્રેમ કરો ને જાનવરને, જાનવર એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી તમને માર ન ખાવા દે. રાણા પ્રતાપનો જે વિજય થયો છે ને બાપુ એમાં 80% ફાળો તો ચેતકનો છે. ચેતક કદાચ ન હોત ને રાણાનો કદાચ વિજય ન થાત. એવું જાનવર રાંગમાં ની ઘોડાને બાપુ રાણો કે છે ચેતક મેં આ દુનિયામાં બેને જ બાપ કીધા, એક એકલિંગજી શિવ ભોળોનાથ અને એક મારો બાપ જન્મ આપવા વાળા, બે સિવાય દુનિયામાં કોઈને બાપ નથી કીધા. પણ આજ હું તને બાપ કહું છું. હાથીના કુંભથળ માથે ડાબા માંડી દે ને ચાકડેથી પીંડો ઉતારે એમ બાદશાહનું માથું ઉતારી લો. ઘોડો વિચાર કરે, કારણ કે ઘોડો બાપુ આખો વેતરાઈ ગયો હતો. રાણાના ઘા બધા એને ખાધેલા, બે બાજુ આંતરડા ઢળડા, લોહીના ફુવારા ઉડે. પણ સદાય બાપુ બે ભાનમાં ઘોડો ફરતો હતો. અને ચેતક બાપુ હાન કરીને રાણાને કહેતો હોય કે હવે એક વખત અખતરો કરી જોઉં, બાકી એટલી બધી મારામાં શક્તિ છે નહીં, પણ એક વખત કદાચ કરી જોઉં, થાય કરી લેજો. અને એક ખેતરવાનો રાઉન્ડ મારીને બાપુ બાગાડ થાટ કરતો મૂક્યો. એ પેગડામાં પગ ભરાવી, હાથમાં તલવાર ઉગાડીને ઘોડા ઉપર ઉભો થઈ કે દાંત કચકચાવી અને વંટોળિયો જાય ને એમ ઘોડો ગયો. હાથીના કુંભથળ માથે બાપુ ડાબા માંડ્યા ને એક ઝાટકો માર્યો. હાથીના બે ભાગ કરી નાખ્યા ને બાપુ દિલ્હીનો બાદશાહ પાટીએ પડી ગયો. હમણાં મારી નાખા ગયો. ઈ આમ હાથી પડ્યો, આમ બાદશાહ ગયો. અને આની કોર બાપુ ચેતકની આંખો નીકળી ગઈ. ભાઈ ચેતક બાપુ આમ તમે જોવો ને છેલ્લા શ્વાસ લે. અને રાણો પછી બેહી પોતાની માથે સાફો હમણાં મને બંધાયો ને એવો સાફો ઘોડાની માથે ઢાંકી અને ઘોડાનું માથું બાપુ ખોળામાં લઈ અને રાણો કહે છે કે ચેતક બાપ, આજ હગો ભાઈ કદાચ આટલો સાથ ન આપે, આજ તે મને જે સાથ આપ્યો છે રણ મેદાનમાં જે તે મને ઉજળો દેખાડ્યો છે ને બાપ, એનો હું ઋણમાંથી કોઈ દી નહીં બચી શકું, કોઈ દી છૂટી નહીં શકું. ચેતકનો ઉપકાર માને છે અને ચેતકને કહે છે તારા જીવને ગતિ આપી દે. મને ખબર છે હવે તું સાજુ રહી કેમ છે નહીં, પણ ચેતકનો જીવ નીકળતો નથી. રાણો કહે છે તારો જીવ શેમાં રોકાણો છે? તું કહેતો ચબૂતરા બંધાવું, તું કહેતો હવેડા બાંધવું, તું કહેતો નિશાળું બાંધવું, શેમાં તારો જીવ રોકાણો છે?
તમામ શક્તિ ભેળી કરીને ત્યાં બાપુ ચેતક જો જાનવર બાપુ બોલે નહીં, દ્રષ્ટાંત ખોટા હોય એનો હેતુ સાચો હોય. આપણો બળદિયો હોય ને શેઠે નામ વળ એમ ન કેવું પડે, એને ખબર જ હોય કાંઈ વળવાનું જાવ ને ખાડમાં જાવી, આપણે નથી વળતા. જાનવરને બધી ખબર પડે. ખોળામાં માથું લઈ અને ચેતકને પૂછે છે, ચેતક શેમાં તારો જીવ છે? તેથી બાપુ ચેતક એને રાણાને કહે છે કે હું આ રણમેદાનની માલિકો મરું છે એનો મને કોઈ અફસોસ નથી. તારા જેવો ધણી હોય આવા રણમેદાનની માલે રાજાને વિજય અપાવ્યા પછી મારું મૃત્યુ થાય એનો મને કોઈ અફસોસ નથી. પણ મને અફસોસ એ વાતનો છે કે ઘરથી આ રણમેદાન સુધી હું તને લાવ્યો ને ઘર સુધી પુગાડી ન હોય એનો મને અફસોસ છે. જો મને એટલી શક્તિ આપી હોત ને કે હું મારા ધણીને ઘરે પુગાડું, એટલો જ મને અફસોસ. ને રાણાએ આંખ માથે હાથ દઈ દીધો. બસ કર ચેતક, હવે બોલતો ને કર, મારા ખોળિયામાંથી જીવ નીકળી જાય. અને તેથી રાણાએ બાપુ હાથમાં પાણી લઈ અને જળ મૂક્યું. ચેતકને કીધું, ચેતક હવે હું જીવું ત્યાં સુધી આપણી ઘોડામાં એટલા ઘોડા છે ને પણ હું ઘોડા ઉપર કોઈ દી પ્લાન નહીં માંડું. હું તને કહું છું. બાપુ જીવ વિયો ગયો અને રાણો જીવો એટલા વરા બાપુ એના ઘોડા એટલા હતા પણ કોઈ દી ઘોડા માથે બાપુ એને સવારી નથી કરી. આટલી ખુમારી માણાને હતી ને આટલી ખુમારી જાનવરને હતી. હા આપણે તો લઈને કોઈ દેતા નથી. લ્યો શું કરવું? પાછા એમ કે ન દે શું કરો? બીજી વખત તારો વૈશ્વા ન કરી, બીજું શું કરી? તારી ઉપેટ કાઢી ફૂડા. એવા બાબુ તમે જોવો તો ગાળિયા થયા છે. અમારે ઓલો જાય જો કાલે કે મારે ભાઈ અમારું લોહી પીવે. બાબુ ગમે એમ કરો, મને 2000 તો આ બેઠો છો, મને કે 2000 આવો. એટલે પણ પૈસા જ નથી તો કે પણ 1500 તો દો જ. છેડે રાતના 2 વાગ્યા લપ કરીને બયા તો દો જ. એટલે એ મેં કીધું કહેતો હોય તો રોકાવું ભજન, મને વિયો જાઉં. એવા તમે જોવો ને બુથીના ગાળિયા. એક ગામમાં છે ને 2 ભાઈબંધ રહેતા હતા. કામ ધંધો કઈ ન કરે, રોજ તલાવની પાડે બે. હવે ટાઈમ થાય જમી જાય, કપડા બદલી જાય, નાય ધોઈ જાય, પાછા તલાવની પાડે જઈને બે. એટલે ઘરે ડખા થાય. એના બાપા નીકળ્યા, એ કઈક તો ધંધો કરો. એ વિયો ગયો. અહીંયા જઈને ભાઈ 2 ભેગા થયા ને, એક ભાઈબંધે કીધું કે ઘરે ડખા થાય, હાલ ને કઈક ધંધો કરવી. હવે હા વરા માટકા હોય 100 રૂપિયા કપા વીણમાં જાય, એને 5 રૂપિયા ઓળું થવું હોય. બોલો કે આ ધંધો કર્યો, ના કર્યો, ના કર્યો, ના કર્યો, મગજમાં ન બેઠું. એમાં એકે કીધું મને એક ધંધો શું છે કે શું કે પૈસા છાપવાનું કારખાનું નાખી દે, હાલ ને 2-3 તિજોરીઓ ભરી લે, પછી ઘરે જયારે જરૂર પડે પૈસા. મૂળ તો પૈસાની વાત છે ને બીજું શું છે? એ કે હા એ તારી વાત સાચી લે. એ કર્યું બધું ભેગું, મીડિયા પૈસા બનાવ. એક કે હું પૈસા બનાવું અને તું હોના ડટા મહિને બનાવો. કાંઈ કા જેટલા બને એટલા બનાવી લે. 1-2 તિજોરી ભરીને પછી આ બધું હંકેલો કરી લે. મીડિયા 2 એમાં અડધી તિજોરી ભરણી તો એકનું ધ્યાન જોયું કે ઉપર કે ભૂલ થઈ જાય. આમ આ બે હું બનાવેલું ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો બધું રેડી ઓકે. પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર, પણ 15 ની નોટ લઈને ક્યાં જવું? 15 ની નોટ કોક ને પકડાવો એટલે તરત જ એમ કે અમારા દીકરા કોક ના રોલ કરવા જ આવ્યા. એ કે જોતો ખરો ભલામણ કે 15 ની નોટ 15 નો સિક્કો હોય. એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય ભલામણ. યાર કોક નાની નાની દુકાનો ડોશમાં બેઠા હોય, કોક ડોવા બાપા બેઠા હોય, અંગોઠા સાપ હોય, એમને બધી એમને ન ખબર પડે. આ તમારા ગામ જેવું ગામ ને ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા, ચોકલેટ પેપરમેન્ટ વેચતા. અહીંયા આવીને કે બાપા એક 15 ના છૂટા આપશો? કે હા લવો ને આપું. 15 ની નોટ ભાઈ તો બાપા સકરી થઈ ગયા. એટલે કે 15 ની નોટ? એ કે હા આ ચાલે બહાર પડી. કે હમણાં જ બહાર પડી. અમારા છોકરા કે રોજ હળવો જાય, કોઈ બોલ્યું નહીં. એ કે દેવાય દો, એમાં થોડા 15 કે ના ના દઉં, એમાં દેવાય ના નથી. પણ એ કે 15 ન દઉં, 14 દઉં. ઓલે એમ એમ તો કે આના 8 નથી આવ્યો, 14 તો 14 લઈ લેવાય ને. એ કે સારું તમારો 1 રૂપિયામાં જીવ બગડ્યો લઈ લો. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથની 2 આપી. છોકરા સકરી ખાઈ ગયા. એ કે બાપા કે હા હાથની ચારે બહાર પડી. કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું, તારે આ 15 ની થઈ, મારે 7 ની થઈ છે. જયારે જોઈ તારે આવજે. નથી લાગતું આ બુથીના ગાળિયા છે? અરે માણાનો અવતાર મળ્યો છે ભલામણા. કઈક કોક ને ઉપયોગ થાય, કોક ને નડવા. હું તો એમ કઉ છું કે પડેલા ને ઉભા ન કરો કે નહીં, પણ ઉભા હોય ને પાડો તો નહીં કમસે કમ. આવા કોક આયોજન કરે ને કરવા દો તો ઘણું છે. બાકી દેવા વાળા તો ઘણા છે, નડો નહીં તો સારું છે. અત્યારે તમે આપણે મોબાઈલ ખોલો તો કોણ આપણા ટાંટિયા નથી તાણતા? કોણ તાણે?
આમ જેમ બોલ્યા માફી માગો ને પૂછડું કરો. હવે આમાં પાછા બધા વાતો કરે, ભારત મેરા, ભારત મહાન, હિન્દુ રાષ્ટ્ર બનાના. ખટારા ઠાઠે લખે ભારત મહાન થાય, દિવાલ ઉપર લખે ભારત મહાન થાય. તમારામાં મારામાં કૂડ જ એટલું ફેર્યું છે, ભારત ભારત કોઈ દી મહાન ન થાય. બાપુ કંઈક તમારી મારી પ્રેમ હોય, કંઈક મારી તમારી લાગણી હોય, તમારો ભાવ મારા પ્રત્યે, મારો ભાવ તમારા પ્રત્યે, તોની મજા છે. આમાં એટલા બધા બેઠા, આમાં કે બધા ભજન વાળા ન હોય, આમાં બે ચાર તો અમારા રિઝલ્ટ કાઢે એવા બેઠા છે. ભૂલ ક્યાં આવે છે એના હાટું બેઠા હોય. હા તો બાપુ અમારા અનુભવ બોલે છે. એટલે આખી રાતમાં કઈ લેવા જેવું જ નહોતું, આટલું જ હાથમાં આવ્યું. પણ જેને જે જરૂર છે એ તો બાપુ એની રીતે ઈ જ ગોતે ને. ભજન પ્રત્યેનો જે પ્રેમ હોય બાપુ, મારા નાથ પ્રત્યેનો પ્રેમ હોય, આ રામદેવજી બાપા જીવતું જાગતું બાપુ અદ્ભુત પાત્ર છે. તમે વિચાર કરજો કે રામદેવજી બાપા જૈનમાં ક્યાં અને વયા ક્યાં આવ્યા, કૃષ્ણ પરમાત્મા જૈનમાં ક્યાં ક્યાં વ્યા આવ્યા, મીરાબાઈ ક્યાં જન્મ્યા ને ક્યાં વ્યા આવ્યા. આ ધરતી બાપુ કેવી પવિત્ર છે, કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી. કાયા જેની કોબડી, પડસંદ જેના પ્રાણ, સંત સુરા નિપજાવતી, હોરઠ રતનને કારણ બાપુ 10 કિલોમીટર હાલો ને એક સાધુ બેઠો હોય, હરિહર હરિહર ની હાકલ. મેં તો ખટારો આંકો બાપુ બધા રાજ્ય ફરી આવ્યો, પૈસા લઈને સારું ખાવા નથી દેતા, અહીંયાના સાધુ મફત ખાવા દે. બોલો જેટલું બધું અલગ અલગ દેખાય તમને, તમારે આંટો મારવો મારી જો, પૈસા લઈને સાચું નથી દેતા. અહીંયા સાધુ બાપુ મફત ખવડાવે, રોજ મિષ્ટાન, ચા, ગાડલા, ખાટલા, કોઈ નો પૂછે છે ઘરે જવાનો છે. જો તો ખરા. અને આ બહાર તમે જાઓ ને તો હાસુ સરનામું નથી દેખાડતા. બોલો આ છે ને સંતો, ભક્તો, દાતારો, કવિઓ, કલાકારો, જતી સતી, આ બધા છે ને જન્મે બને નહીં, જન્મથી હોય. એવા કંઈક મા બાપના સંસ્કારનું સિંચન હોય ને, જન્મથી હોય. નકર તો બધા નો કલાકાર બનાવી નાખે. મારા છોકરાને કલાકાર બનાવી નાખો, રોજ 2 લાખ લઈ આવે, એમ નો બને. જેટલા મથે છે એમ નો પતે. એક ગામમાં કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો, બગડી ગયો, બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું છે. કપાતર હોય કપાતર જ હોય ભલા મારા. એટલે મહાપુરુષોએ બાપુ ખૂબ બધી શાન કરી છે તમને મને. રામદેવજી બાપા નો એક પ્રસંગ કહી અને મારે એક રામદેવજી બાપાની વાણી કરવી છે. હરભુજી એમના માસે, અને જ્યાં જ્યાં બાપુ જો ભજન બન્યા છે ને બાપુ, અહીંયા વાતું પડી છે. એમના ભજન કોઈ દી ન બને. કોઈ એમ કહેતું હોય ને, જે જ્યાં ભજન છે ત્યાં ભજન હોય, દુઓ હોય, સંત હોય, સાખી હોય, એમાં કંઈક બાપુ એનો જીવ પીડ્યો હોય, એને કંઈક પ્રાણ પીડ્યો હોય. અને એમ નામ જો બનતું હોય ને તો આટલા બધા બુદ્ધિશાળી છો, એકાદું ભજન બનાવીને બજારમાં મૂકો, હાલે તો નો હાલે. આના અનુભવ બાપુ મહાપુરુષોએ અનુભવ કરી અને પરફેક્ટ ક્યાં શું પડ્યું છે એનો અનુભવ કરીને તમને મને આપ્યું છે. પણ હવે આપણે બુસારું નાખ્યું છે, સાંટો એને પડતો. એટલે આ વાણી હરભુજીએ ગઈ છે. હરભુજીને હૈયે હરખ અપાર, ઘોડલા ચરંતા દીઠા રામા પીરના. આ વાણી ક્યારે કરી લી? રામદેવજી બાપા ને જવાનો સમય થયો ને એટલે એમના કુટુંબને ભેળું કરી અને કુટુંબને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો અને મારી બધી તૈયારી કરો. અને બીજી વાત એ કરી કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આવીને કદાચ તમને કાંઈ પણ વાત કહે ને તો મારી સમાધિ ખોદવાની વાત ન કરતા. શું કામ? હરભુજી એમના માસીના દીકરા ભાઈ ને એમને વચન આપેલું હું તને મળ્યા સિવાય જઈશ નહીં. અને રામદેવજી બાપાને એમ થયું કે મારે એને મળવું પડશે ને આ લોકોને શંકા જાગશે, એટલે અગાઉ ચેતું. એ કે કોઈ આવીને ગમે એ વાત કરે, તમારે સમાધિએ કાંઈ કરતા કાંઈ હળી કરવાની નહીં. આ ત્રીજી પેઢીએ પીર પાકશે, મારું વરદાન છે, મારું વચન છે, જાઓ. બધા સહમત થયા અને એ સમય પ્રમાણે બધું કાર્ય થઈ ગયું. અને આ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડીને હરભુજી કે ના, એ વાત ખોટી બને જ નહીં કોઈ. એ તો વચનનો પાકો સિદ્ધ પુરુષ છે, મને કીધું છે મળ્યા સિવાય જવાનું નહીં, કોઈ દી મળે જ નહીં, જાય જ નહીં, મને પડ્યા વગર. ઈ કે પણ અમે ન્યા જ હતા, ઈ કે બધી વાત સાચી, પણ હું અહીંયા જાઉં પાકું કરું પછી હા ત્યાં સુધી નાય. ત્યાંથી ઘોડે ચડ્યા હો ભાઈ ને રણુજા માટે નીકળ્યા. અને રણુજાના સીમાડે જ્યાં આવ્યા ને ત્યાં બાપુ રામદેવજી બાપા બેઠા છે ઝાડવાના સાંઈ, અને રામદેવજી બાપાના ઘોડા ચરે છે. અને અહીંયા બાપુ હરભુજીએ વાણી કરેલી
અને હરભુજીએ એમને કીધું કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી બાપાએ વાતનો બધો ગોળો ટોળો કરી નાખ્યો. એ કે જગત છે ગમે બોલે કે બે કે કહુંબો બનાય કહુંબો. આપણે ઘણા ટાઈમથી વાતને આખી ઉડાડી દીધી અને બે જણાએ કહુંબો બનાવ્યો. અને હરભુજીએ બાપા વાણી દીધી કરેલી. હરભુજી બાપુ બગાડ ઝાટ કરતો ઘોડો આવતો હતો ને અને સીમાડે આવ્યા. રામદેવજી બાપાને જોયા, ઘોડા ચરે છે જોયા. અને હરભુજી દાંત કાઢે કે દુનિયા તો જો કેવી વાતો કરે છે. આ બાપા હોળ કળાના થઈને બેઠા ને મારા બેટા કે આવી ખોટી વાતો ઉડાડે. ત્યાં જઈને રામદેવજી બાપાને કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. એ કે જગત છે ગમે બોલે બેસ બેસ કહુંબો બનાવી. કહુંબો પીધો પછી રામદેવજી બાપાએ સમાધિમાં જે મુકેલ વસ્તુ હતી, રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ ને પામરી ને એવું કંઈક 3-4 વસ્તુ હતી, એ હરભુજીને આપી. એ કે તમે જાઓ ગામમાં. અને શોકગ્રસ્ત ડાયરો બાપુ ચોરે બેઠો હતો અને ઊભી બજારે બગાડ ઘાટ કરતો ઘોડો આવતો હતો. આખો ડાયરો વિચાર કરે ભાઈ જો ભાઈ વી ગયો ને કે આને શરમ આવે ઘોડા ઉપર બેહીને આલ્યો આવે. અહીંયા આવ્યા ને કે હું બેઠા છો બધા. એ કે શું ભલામણા વાત કરે છે. રામદેવજી બાપા વિયાઈ ગયા. હરભુજી દાંત કાઢવા મળ્યા. કે પણ રામદેવજી બાપા તો મને અટાણા મળ્યા ને તમે કહો છો વિયાઈ ગયા. એ કે આખું ગામ ખોટું તું સાચો. એ કે પણ આ બધી વસ્તુ જુઓ મને આપી અને બાપુ આમને શંકા જાગી. એ કે આપણે સમાધિ દઈને આવ્યા પછી માથું મારી નીકળી ગયેલા, હાલો જોવા જાઉં. આપણા જ આપણને નથી સમજી કે આ દુનિયા શું સમજે.